હેલો ફ્રેન્ડ્સ, 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ દિવસ. વર્લ્ડ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે કેમ મનાવવામાં આવે છે, તેના ઇતિહાસ, એનું મહત્ત્વ. આજે આપણે એક પડકાર સમાન રોગ HIV એડ્સ વિશેની સંપૂર્ણ માહિતી અને તેને કેવી રીતે રોકી શકાય છે, સામાન્ય જીવનમાંથી HIVનો ચેપ કેવી રીતે લાગી શકે છે, HIV થવાના મુખ્ય 4 કારણો, કઈ બાબતોથી HIV ફેલાતો નથી, એ અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું. વિશ્વ એડ્સ દિવસનો ઇતિહાસ જોઈએ તો વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બર 1988ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો હેતુ HIV અને એડ્સના વધતા જતા કેસોને લઈને લોકોમાં જાગૃતતા કરવાનો છે. દર વર્ષે 1 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. HIV વાયરસ એક જીવલેણ રોગ છે. એકવાર તે શરીરમાં ઘર કરી જાય છે, તેમાંથી છુટકારો મેળવવો અશક્ય છે અને ઘણી બધી બીમારીઓનું કારણ બને છે. વિશ્વમાં વર્ષોથી એની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રોગને કારણે દર વર્ષે લાખો લોકોનું મૃત્યુ થાય છે. જ્યારે કોઈને આ રોગ થાય છે, ત્યારે તેના વિશે ખુલીને વાત કરી શકતા નથી, જેના કારણે લોકો તેની સારવાર પણ કરાવી શકતા નથી. આ અંગે જાગૃતતા આવે તે માટે 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ એડ્સ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વમાં HIV એડ્સ ના વધતા જતા કેસોને લઈને લોકોને જાગૃત કરવાનો મુખ્ય હેતુ છે. લોકોમાં જાગૃતિ આવે અને આ રોગના નિવારણ અને બચાવ માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ હેતુથી વિશ્વ એડ્સ દિવસની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસે વિવિધ NGO અને સમુદાય એડ્સ દિવસ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવે છે અને વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મોટાભાગના લોકોમાં એવી માન્યતા હોય છે કે એડ્સ અને HIV એક જ છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો બંને વસ્તુ અલગ છે. સૌથી સારી ભાષામાં સમજવું હોય તો HIV એક વાયરસનું નામ છે, જેના કારણે આ બીમારી કે આ તકલીફની શરૂઆત થાય છે. એડ્સ એ વ્યક્તિ સારવાર જ ના લે અને નિદાન જ ના થાય અને HIVના કારણે જે ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવે છે, આ પરિસ્થિતિને એડ્સ કહે છે. એડ્સની પરિસ્થિતિમાં વ્યક્તિને ઘણા બધા રોગો જોવા મળતા હોય છે. HIVના ચેપ લાગવાના મુખ્ય 4 કારણો છે. 1. HIV ગ્રસ્ત વ્યક્તિનું લોહી ચડાવવામાં આવે તો. 2. HIVના દર્દીમાં વપરાયેલ સોય અથવા સિરીંજ જાણતા અથવા અજાણતા બીજા વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે તો. કોઈને HIV હોય તો એમનાથી આવનાર નવા બાળકને HIV થઈ શકે છે, થશે એવું જરૂરી નથી. છેલ્લું કારણ જોઈએ 4. કોન્ડોમનો ઉપયોગ કર્યા વગર અસુરક્ષિત જાતીય સંબંધ રાખવામાં આવે તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં HIVનો ચેપ લાગતો હોય છે. HIV ફેલાવાના મુખ્ય આ 4 કારણો છે. જ્યારે પણ પરિવારના કોઈ સભ્યને HIV થયેલો છે એવું જાણવા મળે તો સૌથી પહેલાં તો એમના પરિવારના સભ્ય અતિ ચિંતિત એટલા વિષય માટે હોય છે કે ઘરના બાકીના સભ્યોને પણ HIV થઈ નહીં જાય ને. એ કેસમાં ખાસ હું માહિતી આપવા માંગીશ. HIVના રોગ વિશે કેટલીક ગેરમાન્યતાઓ હોય છે. તો HIV કેવી રીતે થતો નથી? ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ સામાન્ય હાથ મેળવવાથી, એક જ થાળીમાં ખાવાથી, એક જ બાથરૂમનો ઉપયોગ કરવાથી,
એક જ ગ્લાસમાં પાણી પીવાથી ત્યાં સુધી કે એક જ સ્વિમિંગ પૂલમાંનો ઉપયોગ કરવાથી HIV ફેલાતો નથી. કોઈપણ એક વ્યક્તિની HIV ગ્રસ્ત વ્યક્તિને બીજા કોઈ વ્યક્તિને ચેપ લાગવાની કોઈ પણ સંભાવના નથી 4 બાબતો સિવાય, જે આપણે આગળ જોઈ ગયા. એ સિવાય બીજા કોઈપણ રીતે ચિંતા કરવાની જરૂરિયાત નથી અને કોઈપણ આખા સમાજની જવાબદારી બને છે કે HIV ગ્રસ્ત પરિવારમાં, કામની જગ્યાએ અને સમાજમાં વ્યક્તિનું આત્મસન્માન જળવાય એ રીતે એનો સમાવેશ થવો જોઈએ. દર્દી HIV ગ્રસ્ત છે એનો અંદાજ કોઈ બાબતોથી આવતો હોય છે. સામાન્ય જીવન જીવતા લોકો કેવી રીતે ખબર પડે કે તે HIVથી પીડાઈ રહ્યા છે? કોઈપણ વ્યક્તિ HIV છે કે નહીં, પોતાની તપાસ કરાવવી જોઈએ. કયા લક્ષણો હોય તો HIVની તપાસ કરાવવી જોઈએ? સૌથી પહેલાં કોને જોખમ વધારે છે? જે 4 રસ્તા આપણે બતાવ્યા એ કોઈ સાથે એક સાથે પણ સંકળાયેલ હોય તો એ વ્યક્તિને HIV થવાનું જોખમ છે. ધારો કે અસુરક્ષિત જાતીય સંબંધ. જો કોઈ સ્ત્રીને HIV હોય તો એના આવનાર નવા બાળકને HIV થઈ શકે છે. થશે એવું જરૂરી નથી. અસુરક્ષિત સિરિંજનો ઉપયોગથી, ભૂતકાળમાં HIV ગ્રસ્ત લોહી ચડાવેલ હોય તો, આ 4 કારણોથી મુખ્ય HIV થઈ શકે છે. સામાન્ય દર્દી HIV ચેપ લાગે તો 8 થી 10 વર્ષ સુધી કોઈ લક્ષણો જોવા મળતા નથી. આ સમયને સિન્ડ્રોમિક પિરિયડ કહેવામાં આવે છે. કયા લક્ષણો હોય તો HIVનો ટેસ્ટ કરાવવો જોઈએ? વ્યક્તિને લાંબા સમયથી તાવ આવતો હોય, દવા લે તો સારું થઈ જાય પણ પાછો તાવ આવે, લાંબા સમયથી ખાંસી હોય, ભૂખમાં ઘટાડો થતો હોય, વારંવાર શરદી ખાંસી, વજનમાં ઘટાડો થતો હોય તો કોઈ અન્ય ગુપ્ત રોગની હાજરી હોય તો આવા કિસ્સામાં વ્યક્તિએ HIV ટેસ્ટ જરૂર કરાવવો જ જોઈએ. એક બીજી શંકા હોય છે કે દર્દીમાં જો હું રિપોર્ટ કરાવવા જઈશ તો મારી ઓળખ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવશે તો? મારા પરિવાર, મિત્ર, કોઈને ડૉક્ટરને એક વાત માટે નિશ્ચિત થઈ જાઓ કે તમે રિપોર્ટ જ્યારે પણ ડૉક્ટર પાસેથી લેબોરેટરીમાં જાઓ તો તમારી સંપૂર્ણ માહિતી ગુપ્ત રીતે જળવાઈ રહે એનો પૂરતી તકેદારી દરેક ડૉક્ટર કે લેબોરેટરી દ્વારા લેવામાં આવતી હોય છે. એટલે તમારી માહિતી બહાર પડી જશે, તમારી ઓળખ છુપી નહીં રહે એવી ચિંતા કરવાની જરૂર નથી. HIV એવા પ્રકારનો વાયરસ છે જે શરીરના દરેકે દરેક સિસ્ટમને નુકસાન કરી શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ HIVનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સૌથી પહેલાં તો એ ચકાસવામાં આવે છે કે આ HIVના વાયરસના કારણે શરીરમાં બીજા કોઈ અંગોને નુકસાન તો નથી થયું ને? ધારો કે કિડની પર, લીવર પર, લોહીની ટકાવારી, સુગર, ડાયાબિટીસ. HIVના દર્દી હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સીનું પ્રમાણ સામાન્ય વ્યક્તિઓ કરતાં વધારે જોવા મળે છે. તો એ બધી રોગોની પણ તપાસ કરવામાં આવતી હોય છે. દરેક HIV સંક્રમિત વ્યક્તિ કુદરતી આયુષ્ય મુજબ જીવન જીવી શકે છે. હવે અસરકારક આધુનિક સારવાર દ્વારા એ શક્ય છે. અલબત્ત, એકવાર કોઈને HIV સંક્રમણ થઈ જાય તે પછી તેનો વાયરસ તેના શરીરમાં કાયમ રહે છે. પરંતુ નિયમિત યોગ્ય સારવારથી અને ડૉક્ટરની સલાહથી તેને જીવનભર આ વાયરસને કાબૂમાં રાખી શકાય છે અને પોતાની આખી પૂરી જિંદગી જીવી શકે છે.